નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પુષ્પા 2 નામની ફિલ્મ આજકાલ દેશમાં ધૂમ મચાવી રહી છે અને એક અંદાજ પ્રમાણે લગભગ 2,500 કરોડનો વપરો કરશે એવી ધારણા છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ એ દિવસથી થોડો અલગ પ્રકારનો વિવાદ ફિલ્મને લગતો ચાલુ થયો છે. જે દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ અને હૈદરાબાદમાં લોકોના ટોળા ફિલ્મ જોવા ઉમટી પડ્યા હતા અને એ વખતે ફિલ્મનો મુખ્ય નાયક એટલે કે હીરો અલ્લુ અર્જુન પણ ફિલ્મ જોવા ગયો અને ત્યાં એને જોવા માટે એટલા બધા લોકોનો ધસારો થયો કે એક મહિલાનું મૃત્યુ થઈ ગયું આ સ્ટેમ્પેડમાં, ધક્કામુક્કીમાં, અને એનો છોકરો ગંભીર પ્રમાણે, નાના બાળકનું ગંભીર રીતે ઈજા થઈ એને. હવે આ બધું થયું એટલે કોઈકે પોલીસ ફરિયાદ નોંધાવી અલ્લુ અર્જુન સામે અને એની ધરપકડ થઈ. સવારે એફઆઈઆર નોંધાઈ, બપોરે ધરપકડ થઈ અને સાંજે જામીન મળી ગયા. હવે એમ જોવા જઈએ, આપણે જો એક પરિપ્રેક્ષ્યથી જોઈએ તો આમાં અલ્લુ અર્જુનનો વાંક નહીં ગણાય, કારણ કે એના હાથમાં નહોતું આ ક્રાઉડ કંટ્રોલ થાય. બધું કેવી રીતના ક્રાઉડ કંટ્રોલ કરવો એની જવાબદારી પોલીસની હોય અને સરકારની હતી. ત્યાર પછી રાજકારણ શરૂ થયું આખી બાબત પર. થોડા દિવસો પહેલા કોંગ્રેસ સરકાર છે ત્યાં આંધ્રપ્રદેશમાં, અને એના મુખ્યમંત્રી રેડ્ડીએ એવો આક્ષેપ કર્યો કે વિધાનસભામાં, તેલંગાણામાં વિક્રમભાઈ, તેલંગાણા સોરી, આક્ષેપ કર્યો કે અલ્લુ અર્જુનની બેદરકારીના કારણે આ સ્ત્રીની હત્યા થઈ છે અને હવે અલ્લુ અર્જુનની કોઈ પણ ફિલ્મને સરકારી જે સહાય મળતી હતી તે આપવામાં નહીં આવે. બીજી તરફ અકબરુદ્દીન ઓવૈસીએ એમ કહ્યું કે આ જે ઘટના બની ત્યારે એની જાણકારી અલ્લુ અર્જુનને હતી અને છતાં પણ એણે ફિલ્મ જોવાની ચાલુ રાખી અને હસતો રહ્યો અને એણે એવી કોમેન્ટ કરી કે હવે તો આ ફિલ્મ હિટ જશે જ. હવે આ પણ એક વિવાદાસ્પદ વાત છે, કારણ કે અલ્લુ અર્જુન ફિલ્મના થિયેટરમાં બેસીને શું બોલ્યો એ અકબરુદ્દીન ઓવૈસીને કેવી રીતના ખબર પડી. બીજી તરફ ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ એવું નિવેદન કર્યું કે જ્યાં જે તેલંગાણાના કોંગ્રેસના મુખ્યમંત્રી છે એમણે જાણી જોઈને પોતાના માણસોને હુમલો કરવા માટે અલ્લુ અર્જુનના બંગલે મોકલ્યા અને ત્યાં તોડફોડ કરી, હિંસક હુમલો કર્યો, જેને કારણે અલ્લુ અર્જુનના કુટુંબી, પત્ની અને બાળકોએ ત્યાંથી ભાગી નીકળવું પડ્યું. હવે આ આખી વસ્તુ આપણે જોઈએ તો એક કોંગ્રેસનું ગંદુ રાજકારણ આમાં ઉડીને આંખે વળગે એવું છે. કારણ કે પહેલા તો એક આ ઘટના બની ગઈ, સબજુડિસ કેસ છે, ત્યારે કોંગ્રેસના મુખ્યમંત્રીએ શા માટે અલ્લુ અર્જુન સામે પડવું જોઈએ કે એના ટોળા મોકલવા જોઈએ એના ઘરની બહાર? અને ખાસ હકીકત એ હતી કે પોલીસ પ્રોટેક્શન પણ નહોતું અને જ્યારે ટોળા હુમલો કરતા હતા, હજારોના ટોળા એના ઘર પર તોડફોડ કરતા હતા, ત્યારે પોલીસ એની મદદે પણ નહીં ગઈ. આજે આ અલ્લુ અર્જુન અને ત્યાંના પુષ્પા 2 ફિલ્મ રિલીઝ થઈ એના અને કોંગ્રેસ ભાજપના રાજકારણ વિશે આપણે વાત કરીશું. અને આપણી સાથે વાત કરશે આજે આ બાબતે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, આજે અલ્લુ અર્જુનનો આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો જ્યારે આ ઘટના બની હતી ત્યારે, પણ હવે આજે આખી વસ્તુમાં જે ટ્વિસ્ટ આવ્યો છે અને એક ગંદુ રાજકારણ રમાવાનું શરૂ થયું છે, તમને એવું લાગે છે કે કોંગ્રેસે આ બાબતમાં કોઈ પણ કારણસર અલ્લુ અર્જુન સામે વાંધો પડ્યો છે અને આ સુપરસ્ટાર છે ત્યાંનો, અને એને હેરાન કરવા માટે આ જાણી જોઈને એના માણસો મારફતે હુમલો કરાવ્યો હોય? યસ. હવે જો આ બધી વાતો આપણે કરીએ પહેલા દર્શકોને એક વસ્તુ કહી દઈએ. સ્ટેમ્પીડ જે હતું ને, જે લોકોના ટોળા ધસી આવ્યા, સ્ટેમ્પીડ થયું. હાથરસમાં બી થયેલું યુપીના, કેટલા બધા લોકો મરી ગયેલા. બરાબર છે. 14-15. અહીંયા તો એક જ હતું. હું જસ્ટિફાઈ નથી કરતો. હાથરસમાં તો 121 માણસ મરી ગયા હતા. યસ, હું કશું જસ્ટિફાઈ નથી કરતો. 121 અને 1 બધું બરાબર છે. બરાબર છે. સ્ટેમ્પીડ થી લોક મરે એ વાત બરાબર છે, પણ સ્ટેમ્પીડ શા માટે થયું? સ્ટેમ્પીડ કોણે કરાવ્યું? હવે હૈદરાબાદ એ ચંદીગઢની જેમ, પહેલા જે હરિયાણા અને પંજાબ બંનેની રાજધાની ચંદીગઢ, એવી રીતે હૈદરાબાદ એ તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંનેની રાજધાની. તેલંગાણાની અંદર કોંગ્રેસની સરકાર એટલે રેવંત રેડ્ડી રાજ કરે. રેવંત રેડ્ડી તેના સીએમ છે. આંધ્રપ્રદેશમાં અત્યારે ચંદ્રાબાબુ નાયડુ જીત્યા, પણ એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે પવન કલ્યાણ. હવે પવન કલ્યાણની પાર્ટીનું નામ છે જન કલ્યાણ પાર્ટી. આ પવન કલ્યાણ એ કોણ છે
કે દક્ષિણ ભારતનું એક બહુ મોટું અભિનેતા ફેમિલી, પવન કલ્યાણના ભાઈ એ દક્ષિણ ભારતમાં બહુ મોટા અભિનેતા છે. અને અલ્લુ અર્જુન એ કોણ છે? તો કે પવન કલ્યાણના કુટુંબનો જમાઈ છે. આ વસ્તુ બરાબર યાદ રાખજો. એટલે આમાં રાજકારણ ના રમાય તો જ દવાઈ લાગવી જોઈએ. કેમ? તો કે પવન કલ્યાણ જે દિવસથી ચૂંટાઈને આવ્યા છે અને જે દિવસથી ચંદ્રબાબુ નાયડુની સરકાર બની છે, કોંગ્રેસ એકદમ હાંશિયામાં આંધ્રપ્રદેશમાં ઠેલાઈ ગયું છે, ત્યારથી કોંગ્રેસ ખાર ખાય છે પવન કલ્યાણ. કેમ કે પવન કલ્યાણ જ એક એવા વ્યક્તિ છે જેણે 22 MLA હોવા છતાં એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવાયા છે આંધ્રપ્રદેશમાં. અને પવન કલ્યાણ જ એક વ્યક્તિ એવી છે કે જેણે ભારતીય સનાતન બોર્ડની માંગણી કરી છે. તિરુપતિ મંદિરનો આખો વિવાદ અને એ બધી જે વસ્તુઓ ચાલી તેનાથી કોંગ્રેસની જે ધોલાઈ આંધ્રપ્રદેશની અંદર થઈ છે, આ તેનો બદલો લેવાઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે. હવે જ્યાં સુધી વાત તેલંગાણાની છે અને અલ્લુ અર્જુનના ઘર પર કરાયેલો હુમલો છે, રેવંત રેડ્ડીના અંગત ગણાતા કેટલાક અંગરક્ષકોએ કર્યો છે એવી વાત આવી રહી છે મારી પાસે. એટલે તેલંગાણાના ચીફ મિનિસ્ટરના અંગરક્ષકોએ જઈને અલ્લુ અર્જુનના ઘર પર હુમલો કર્યો. ટાર્ગેટ અલ્લુ અર્જુન નહોતો, પુષ્પા નહોતો, ટાર્ગેટ તો પવન કલ્યાણ છે અને ભાજપ છે. અને એટલે જ અકબરુદ્દીન ઓવૈસી આ પ્રકારનું સ્ટેટમેન્ટ તેલંગાણા એસેમ્બલીમાં, વિધાનસભામાં આપે છે. વિધાનસભામાં કેમ આપે છે? દર્શકોને એ નહીં ખબર હોય. કોઈ પણ વિધાનસભ્ય જ્યારે વિધાનસભાની અંદર બોલે ત્યારે એની પર એક્શન નહીં લઈ શકાય. કેસ નહીં થઈ શકે, ડિફેમેશનનો કેસ નહીં થઈ શકે, ડિફેમેશનનો કેસ નહીં કરી શકો તમે. અને એટલે એ જે બોલશે ને તે વિધાનસભામાં બોલશે. જેવી રીતે આપણા મફલરમેન અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભાની અંદર જઈ ને ગમે ત્યારે ગમે તેટલી ગાળો અમિત શાહને, નરેન્દ્ર મોદીને ગમે તેને આપી આવતા. આવી વસ્તુ છે. હવે આ સ્થિતિની અંદર રાજકારણ ન રમાય તો મને નવાઈ લાગે. હવે શહેજાદ પૂનાવાલા પણ સ્વાભાવિક છે કે ભાજપની ડિફેન્ડ તો કરે છે. અત્યારે સ્થિતિ દેશની અંદર જે ચાલી રહી છે તે બહુ સીધી વસ્તુ કે there is a war going on. આપણને લાગે છે જમીન પર બધું બરાબર છે, પણ અંદર ખાને એક લાવા ધરબાયેલો છે. અને આવા પ્રકારના પ્રસંગો કરીને દેશના કોઈના કોઈ ભાગમાં કુંભાડીઓ મૂકવાની અને દેશને સળગાવવાની કોશિશ સતત થશે. અને પુષ્પા 1 હિટ હતી, પુષ્પા 2 સુપર ડુપર હિટ છે. તમે કહ્યું તેમ કે હજારો કરોડનો ધંધો કરવાની છે. હવે જ્યારે થિયેટરોમાં લોકો આટલા બધા પ્રમાણમાં જતા હોય અને ત્યારે તે હીરોને ઘર ઉપર તમે જઈને હુમલો કરો, ખાલી દેખાવનો જ હુમલો કરો, તો પણ એનું પરિણામ શું આવે? કોંગ્રેસની બુદ્ધિ પેલી જેને કહેવાય ને કે સઠે બુદ્ધિ દાઢી, કોંગ્રેસને તો 100 વર્ષ થઈ ગયા એટલે બુદ્ધિ જેવું જ કહી રહ્યું નથી. મને તો એવું દેખાય છે. હથે કરીને પબ્લિસિટી આપી છે તમે અલ્લુ અર્જુનને. આનાથી તો અલ્લુ અર્જુનના ઘર ઉપર હુમલો કર્યો એટલે અલ્લુ અર્જુનના જે સમર્થકો હશે કે અરે એવું તો શું છે, અલ્લુ અર્જુનમાં એવું તો શું છે, ચાલ જોઈ તો આવી એકવાર. હવે મારા જેવો માણસ જેને હજુ સુધી ફિલ્મ નથી જોઈ, કહાની નથી ખબર, પણ ગઈકાલે મારી દીકરી રાતના એ ફિલ્મ જોઈને આવી અને એકે તો જોવી જ પડે એકવાર. હવે આ બાજુ બોલિવૂડની ફિલ્મ નહીં જોવાની, એમ કે સાઉથની જ ફિલ્મો જોવાની. એક મુક્કો મારે ને પેલો 3 બિલ્ડિંગ દૂર જઈને પડે, બસ મગજ ઘરે મૂકીને જવાનું, જોઈ લેવાની ફિલ્મ. તો આ બધાનું એક કારણ એ દેખાઈ રહ્યું છે મને તો કે દેશમાં જગ્યા જગ્યાએ પલીતા ચપાઈ રહ્યા છે. પેલું કહ્યું ને રાહુલ ગાંધીએ કહ્યું ને કે અમે કેરોસીન બધે છાંટી મૂક્યું છે. અને હમણાં ખડગેએ પણ કહ્યું, કંપનીમાં હમણાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ પણ કહ્યું કે હવે આગ લગાડીશું અમે. યસ, અને આ વસ્તુ તો બનવાની છે. મને તો નવાઈ નથી લાગતી. હું તો છેલ્લા 5 દિવસમાં 5 બનાવ ગણાવી શકું. સૌથી મોટો બનાવ પાર્લામેન્ટના મકરદ્વાર પર, સંસદ ભવનના મકરદ્વાર ઉપર ગમે તેને ધક્કો માર્યો
પણ 45 કિલોના વજનધારી માણસ, 70 વર્ષનો માણસ પડી જાય અને એને માથામાં કાપ આવે, એને તમારે સ્ટીચેસ કરવા પડે ત્યાં સુધી, અને પછી તમારામાં યુ હેવ ગોટ ધેટ ઓડેસિટી રાહુલ ગાંધી જેવા વ્યક્તિમાં, કે પેલા ટાઈટ ટી શર્ટ પહેરીને મસલ બતાવીને કિસને મુझे ધક્કા મારા. શું વાત કરો છો તમે? આ સાચેમાં જેમ બતાવવાની કોશિશ થઈ રહી છે કે અમે તો દેશ સળગાવી શકીએ તેમ છે, તમારાથી થાય તે કરી લો. અને એટલે જ હું કહું છું કે દેશમાં લાવા ધરબાયેલો છે. આવી ઘટનાઓ તમને વારંવાર જોવા પડશે. આજે તમે જઈને જુઓ, આજની સ્થિતિમાં દિલ્હી, પંજાબ, હરિયાણા બોર્ડર ઉપર ખેડૂતો શું કરી રહ્યા છે. ત્યાં પણ એક ઉંબાડિયું, પણ ત્યાં તો લોકો સમજી ગયા છે એટલે એને ઇમ્પોર્ટન્સ નથી આપતા. ડ્રોનથી ડ્રગ્સ આવે છે પંજાબની અંદર, પાકિસ્તાનથી. ડ્રોન તોડી પડાયા, તો હવે કઈ રીતે આવે છે? કે ઇન્ટરનેશનલ સરહદેથી ઇન્ફિલ્ટ્રેશન કરીને આવે છે. કરાચીના દરિયેથી દરિયાના પાણીમાં તરતા મુકાય છે, તો બધું ગુજરાતના કિનારે મળે છે. 7,000 કરોડના ડ્રગ્સ ગુજરાતના કિનારેથી છેલ્લા 2 મહિનામાં પકડ્યા. આ હૈદરાબાદ દૂર છે, ગુજરાત બીજી બાજુ છે નહીં. દેશના દરેકે દરેક ભાગમાં ચારે તરફ આ પ્રકારની આગ લગાડવાની કોશિશ થઈ રહી છે. અને એમાં મને તો આ ચોક્કસ દેખાય છે કે આ અલ્લુ અર્જુન પર કરાયેલો હુમલો નહીં. અલ્લુ અર્જુનની રેવંત રેડ્ડી સાથે કોઈ દુશ્મની નથી. આ દુશ્મની છે બેસિકલી પવન કલ્યાણ અને રાજકીય દુશ્મની છે. હિમાંશુભાઈ, આપણે આ જે એના ઘર પર હુમલો થયો છે અને એના વિડીયોઝ પણ આપણે બતાવીશું દર્શકોને, પણ એમાં પણ જોવામાં આવે છે કે ટોળું બેફામ બનીને તોડફોડ કરી રહ્યું છે, એક પણ સ્વમ ખાવા પૂરતી પોલીસ પણ નથી દેખાતી. એટલે આ તો બહુ નવાઈ લાગે. આપણને આશ્ચર્ય થાય કે જયારે આ દેખાવો થવાના હતા કે કોઈ દેખાવો કરવા આવવાનું હતું તો પોલીસે જાણ કરવામાં આવી જશે, તો પોલીસ કેમ સમયસર પહોંચી નહીં ત્યાં? એટલે આ ડેલિબરેટલી કરવામાં આવેલું ષડયંત્ર જ હતું. સીધી વાત છે. પોલીસ પ્રશાસન, પોલીસ શું કરે? સરકાર જે કહે તે પોલીસ કરે. હા, બરાબર. તમે હું તો જાણીએ છીએ કે મંત્રી જ્યાં સુધી કહે નહીં ત્યાં સુધી હું જઈને કામ કરું નહીં. પોલીસ તો સીધું એ જ કરવાની છે ને. રાઈટ. અને ત્યાં ગાડી કોંગ્રેસની સરકાર છે. રેવંત રેડ્ડીના માણસો જઈને ધમાલ કરતા હોય તો પછી પોલીસની શું મજાલ, તેલંગાણા પોલીસની શું મજાલ કે જઈને એ લોકોને લાઠી મારે? શક્ય. અને આ પ્રકારની વસ્તુ તમને જોવા મળશે, અને મોસ્ટલી કોંગ્રેસ રૂલ સ્ટેટ્સની અંદર વધારે જોવા. પોલીસ કઈ નહીં કરે ત્યાં. જે કરવાનું છે તે રાજકીય રીતે લડત લડવી પડશે. અલ્લુ અર્જુન તો કમાઈ ગયો. હિમાંશુભાઈ, આમાં આના રાષ્ટ્રીય પ્રત્યાઘાત પણ પડવા જોઈએ, કારણ કે અલ્લુ અર્જુન કોઈ નાનો સ્ટાર નથી. અને પુષ્પા 1 અને પુષ્પા 2 સુપર ડુપર હિટ ગયા પછી એમની લોકપ્રિયતા બીજી ભાષાના જે દર્શકો છે ફિલ્મના, એમાં પણ ઘણી બધી છે. એટલે એવું નથી કે ફક્ત હવે સાઉથ ઓરિએન્ટેડ હીરો જ રહી ગયા છે, એવું નથી. હવે તો આપણા ગુજરાતમાં પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે અને ઉત્તર પ્રદેશમાં પણ એમના ચાહકો છે. તો આમાં કોંગ્રેસે કારણ વગરનું એક સડી કરી છે એવું લાગે છે. ભાઈ, વળતું ઘર હાથમાં લીધું. કોંગ્રેસની તકલીફ જ આ છે. હવે આનાથી તો કોઈ બહુ મોટો હુલ્લડ થઈ ગયા હોત હૈદરાબાદની અંદર કે તેલંગાણાની અંદર, અને એ પછી કંઈક આંધ્રમાં પ્રસરે અને તામિલનાડુમાં પ્રસરે, આ આશય છે એ લોકોનો. પણ આવું થઈ શક્યું નથી. એટલે પેલું ઉંબાડિયું તો મૂક્યું, પછી એ લોકો એવો વિચાર કરતા હતા કે ઉંબાડિયું આ જ બનશે, પણ ઉંબાડિયાને ક્યાં જ ડામી દેવાય. અને તમે હિમાંશુભાઈ આખો એનો પ્લાનિંગ પણ જુઓ કે એક તરફ એન્ટી બીજેપી પાર્ટી છે, અકબરુદ્દીન ઓવૈસીએ પણ આ સેમ લાઈન લીધી જે રેડ્ડીએ લીધી. એટલે એ બે એમાં ભાગ પડી ગયા છે, પ્રો બીજેપી અને બીજેપી, અને પ્રો કોંગ્રેસ અને કોંગ્રેસ મળીને આખા ઇસ્યુમાં. હા, આવી જ પ્રકારે બધું ચાલે છે. ત્યાં જુઓ તમે પંજાબમાં કે આપ અને કોંગ્રેસ ભલે સામ સામે છે, પણ જ્યાં ખેડૂતોની વાત આવે છે ત્યાં બંને સાથે ઉભા થઈ જાય છે લડવા માટે ભાજપની સામે. અહીંયા પણ એ જ બની રહ્યું છે ને. અહીંયા પણ એ જ બની રહ્યું છે. દક્ષિણમાં તામિલનાડુમાં જાઓ તો ડીએમકે કોંગ્રેસની સાથે બેસી જાય છે. કોંગ્રેસ અને આ એઆઈએમઆઈએમ
એક સાથે બેસી જાય છે. હૈદરાબાદની અંદર કોંગ્રેસ પોતાના ઉમેદવાર નથી ઉભી રાખતું અસદુદ્દીન કે અકબરુદ્દીન ઓવૈસીની સામે. અને આજ કેમ? આજ ઓવેસી નો પક્ષ એટલે એઆઈએમઆઈએમ માટે જ્યારે ગુજરાતમાં ચૂંટણી હોય છે કે ઉત્તર પ્રદેશમાં, ત્યારે કોંગ્રેસ એવો આક્ષેપ કરે છે કે એ તો ભાજપની બી એ ટીમ તો છે. ભાજપની બી ટીમ છે. એટલે આ રાજકારણ છે. અને આમાં તો હું તો એમ કહીશ કે આ બધા રાજકારણમાં ધ બિગેસ્ટ વિનર ઇઝ પુષ્પા 2. કે બરાબર. આ લોકોના નાનપણને લીધે, આ લોકોએ મૂકેલા ઉંબાડિયાને કારણે, કોંગ્રેસે મૂકેલા ઉંબાડિયાને કારણે પુષ્પા 2 કદાચ ભારતની સૌથી વધુ રેવન્યુ મેળવેલી ફિલ્મ બની જવાની છે. ને પણ આ એક ખોટી પ્રથા પણ હિમાંશુભાઈ, અમે ખોટી પ્રથા પણ પડશે કે ફિલ્મને આધારિત કે ફિલ્મ સ્ટારોનો ઉપયોગ પણ પોતાનું રાજકારણ રમવા માટે કરવાની રાજકીય પક્ષોને એક ટેવ પડી જશે. તમે જો અત્યાર સુધી આપણું જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે કે આપણે બોલિવૂડ કહીએ છીએ, એ થોડું આ બાબતથી અલિપ્ત રહ્યું હતું. ભલે એના ઘણા ફિલ્મ સ્ટારો એક્ટિવ પોલિટિક્સમાં આવ્યા, ભાજપમાં ગયા, કોંગ્રેસમાં ગયા કે બીજા કોઈ પણ પક્ષમાં ગયા હોય, પણ એમના પર શારીરિક હુમલા થયા કે પોલિટિકલ એને કારણે એ વર્ષો પહેલા કદાચ શિવસેનાએ શાહરૂખ ખાનની માય નેમ ઇઝ ખાન વખતે વિરોધ કર્યો હતો, પણ અંગત એમના મિલકતો પર હુમલા નહોતા કર્યા. એમણે ખાલી એને વિરોધ કર્યો હતો કે આ ફિલ્મ અમે રિલીઝ નહીં થવા દઈએ. એટલે પણ એનાથી આગળ નહોતા વધ્યા. જ્યારે આ તો એમના ઘર પર, એના કુટુંબ પર હુમલો થાય એટલે એક ખોટો ટ્રેન્ડ પડવા જઈ રહ્યો છે મનસુભાઈ. પણ છતાં પણ જોઈએ. અને ટ્રેન્ડ પડી ચુક્યો છે જી. વિક્રમભાઈ. તામિલનાડુમાં તો 40 વર્ષ પહેલા થતું હતું આવું. જી. હું તો તામિલનાડુમાં રહીને ભણ્યો છું અને મોટો થયો છું, એટલે મને ખબર છે ચેન્નાઈની અંદર 40 ફૂટના કટઆઉટ નીકળતા હતા એમજી રામચંદ્ર અને જયલલિતાના. જયલલિતાના, બરાબર છે. કરુણાનિધિ જે બહુ મોટા સ્ક્રિપ્ટ રાઇટર હતા તમિલ ભાષાના, જી. ડીએમકેના વડા, એ કરુણાનિધિને એમનો લુંગી ખેંચીને મારવામાં આવ્યો હતો. એટલે એ બધું દક્ષિણના રાજ્યોમાં તો લગભગ કોમન છે, પણ તેલંગાણા, હૈદરાબાદમાં આવી વસ્તુઓ નથી થતી. પણ મને લાગે છે હવે તેલંગાણાની સાથે બીજા રાજ્યોમાં પણ આ ચેપનો પ્રસરશે. કારણ કે હવે એક રાજકારણીઓને પણ દરેક વસ્તુમાં, તેને ખાસ તો સ્પેસિફિકલી કોંગ્રેસ અને એના સાથી પક્ષો છે, એ આખા દેશમાં તમે જેમ કહ્યું તેમ અરાજકતા ફેલાવવા માંગે છે અને આવા કારણોની રાહ જોઈને જ બેઠા રહેશે. અને કારણ નહીં મળશે તો કારણ ઉભા કરશે. હિમાંશુભાઈ, તમે આજે જોડાયા અમારી સાથે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.